ફેડરલ રિઝર્વ ચેરમેન જેરોમ પોવેલે આવતા મહિને વ્યાજ દરમાં કાપના આપ્યા સંકેતો, વેપાર, કર અને ઇમિગ્રેશન નીતિઓમાં વધુ પડતા ફેરફારો થવાનો કર્યો ઇશારો. યુક્રેન પીસ ટોક્સ અને ફેડ તરફથી વ્યાજદર કાપના સંકેતોએ ક્રૂડમાં સ્થિરતા, બ્રેન્ટના ભાવ $67 પાસે પહોંચ્યા. નાઇમેક્સ ક્રૂડમાં પણ જોવા મળી મજબૂતી. જોકે સોના ચાંદીમાં શુક્રવારના ઉપલા સ્તરેથી નોંધાયો ઘટાડો. કોમેક્સ ઉપર સોનું $3,370 નીચે, ચાંદીમાં $38 પાસે નોંધાયો કારોબાર. ફેડના ભાષણ બાદ જોવા મળી અસર. અને મસાલા પેક તરફથી મિશ્ર સંકેતો. જીરા અને ધાણામાં તેજી, પણ હળદરમાં દબાણ. એરંડામાં આશરે 5% વધુની મજબૂતી, જ્યારે ગુવાર પેકમાં જોવા મળી વેચવાલી.